અમદાવાદ અને ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ હુક્કા બાર પર દરોડા પાડવામાં આવ્યા। સિંધુ ભવન, થલતેજ, એલિસ બ્રિજમાં હુક્કા બાર પર દરોડા પાડવામાં આવ્યા। કુલ 6 ટીમો બનાવીને એસએમસીએ કાર્યવાહી કરી હતી, ત્યારે સ્થળ પરથી નિકોટિનયુક્ત હુક્કા મળી આવ્યા હતા। છેલ્લા ઘણા સમયથી હુક્કા બાર બંધ કરાવવામાં આવ્યા છે, છતાં પણ ઘણી બધી જગ્યાએ બે રોકટોક હુક્કા બાર ચાલી રહ્યા છે। કોની રહેમ નજરથી ચાલી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે હુક્કા બાર પર પ્રતિબંધ ઘણા સમયથી છે, ઘણા વર્ષોથી છે, છતાં પણ આ બધી જગ્યાએ હુક્કા બાર ઝડપાયા છે અને ત્યાં નિકોટિન યુક્ત હુક્કા મળી આવ્યા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી હુક્કા બાર પર પ્રતિબંધ છે, છતાં પણ આ હુક્કા અમદાવાદમાં ધમધમતા હતા, હુક્કા બાર ધમધમતા હતા, કોની રહેમ નજર હેઠળ, કે પછી તેમને ખબર હતી કે તેમના પર કોઈ દરોડા નહીં પાડે? મિથુન, જો વાત કરવામાં આવે તો એસએમસીની આખી કાર્યવાહી છે, ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં અલગ અલગ હુક્કા સ્ટેશન જે આવેલા છે, કે કેફે બાર જે છે, હુક્કા જેમાં ચાલતા હોય કે વેચાતા હોય કે પીરસાતા હોય, એવી જગ્યાઓ પાછી 6 આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી હતી। ત્યાં અલગ અલગ જગ્યા ઉપર 6 અલગ અલગ ટીમો બનાવી અને રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન જે છે અમુક જગ્યાઓ ઉપરથી નિકોટિન યુક્ત જે છે એ હુક્કા મળી આવ્યા હતા। સામાન્ય રીતે હાઈકોર્ટના ચુકાદા બાદ જે છે નિકોટિન યુક્ત હુક્કા વેચવા ઉપર પ્રતિબંધ છે, પરંતુ હર્બલના નામે આ હુક્કાનું વેચાણ થતું હોય છે અલગ અલગ જગ્યા ઉપર। તો એવા કયા કયા હુક્કા બાર હતા તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, ત્યાંથી સેમ્પલ અને નમૂના લેવામાં આવેલા છે, જેને એફએસએલમાં મોકલવામાં આવેલા છે। ત્યારબાદ જો એમાંથી નિકોટિનનું વધારે પ્રમાણ મળી આવશે તો આગળની કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવશે। મિથુન, જી, આભાર ઉદય, માહિતી આપવા બદલ।